એટલે ચમકાળ તો ખાય છે ઊંઘવા જે કે શું કોણ ફોડેલો છે મને મને પડ્યા રે તારે ઘોટાળું બીજું કોઈ કોમ જ નથી ભાઈ ભાઈ અત્યારે હવારના પોરમાં આખો દાડો પડ્યો છે વાતો કરો હારું તો ભાઈ ભાઈ એટલે ચમકાળ તો ખાય તારે ભાઈ ધાબુ દેખ શું હવારના પોરમાં વળગ્યો છે ઊંઘવા જે ને ખડી પંથાજી ઉભો થાય ને 9 વાગ્યા છે હજી કેટલી ઘડા પડ્યો રહીશ તે વેલા ઊંચો નમના ટેર કર્યા આપા આખો દાડો ગામમાં ભટતી રખડીને કૂતરા તગડીને ઘરે આવે છે તો કૂતરા તગડીને પણ વહેલો ઉઠું તો રાતના એવા શું કામ કરે છે મોડા સુધી પડ્યો રહે છે એટલે મને કાકો જ નહીં ઊંઘવા જઈએ તો આખી રાત ડબલે જવું પડે છે કાકો ઉઠાડ કરે છે હવે તો ઊંઘવા જઈએ ઢુલિયામાં ડબલું જાય પર કાકો ઉઠાડે નહીં ડબલે જાય આવ્યો વરત અને લાજુ પૂછે ને બાઈને બોલાય ચોજી છે ભાઈ હું ચોય દાવાનું તેલ લેવા જા બાઈને કોઈ બોલાવા નથી દાવાનો કાકાને બોલાવા અને તાર દાવા જા ને મને ઊંઘવા જઈએ બુડા ભાષણ માં ને બાઈને બોલાય જા ઉઠે એટલે મેં તો નાના પાડ્યો તો હવે મોતી દાવાનો તાર દાવો થા પણ ઉખાડીને મોની દાવાનો રેડી મારું ના કાળ તો ખાતો ઓહો તું શું મારું ઉખાડ છે ઉખાડ મો તારો અરે મોઢામાં દૂધ ગંધાય છે તું મારી આમ બોલે છે લાવવાનો બાઈને બોલાવા રેડી તાર દાવો દે કમો કરનો બાઈનીર કાકાને બોલાવા આવું છું રાડી ચેનું શું ઉખાડે પડે ખબર એડો કાકા કરતા હું મારું કાળનું ખાઈ ગયો કાકા કાકા સોજો બેટી ઓલો સોદરીયો છે ને મને ઉગવાન થી જીતો હવારે માર કરે કારનો માર્યો ઓય એમ કાકાને બોલાવા ગયો છે તો કાકો ની આયા રે ને તો મને મારી નાખશે એના કરતા હું ઘર છોડીને જ જાતો રહું જોજો હા મારા છોકરાને ભાતો કર્યો આમ કર્યો અરે બિચારો દીકરે માર્યો જોજો બાર ને કરે કાકા તમારી બીકમાં દાતો લાગે ઘર છોડી જો કોઈ દેખાતો નથી ઓય બીઆઈ મોતરા તમાથી જિંદાબાદ અમરો બા જિંદાબાદ અમરા બાની જય જયકાર અમરો બા જિંદાબાદ એ વાતકો તમે આમ દે બોલાવો છો અમરા જિંદાબાદ તો હું શું કહું છું કે હોમે પાછા કનુજી છે તો બા તમને જીતાડવાના છે કન્યા ફનિયા ભલે પેલા જીતાના તમને એનો લાડુઓ થોડા જીતાડવાનો તમને ભલે ફોરમ ભરાયું જેમ જીતે ખબર છે ને અરે ઓય હેડો તમે હેડો 5 વર્ષ એને ગાડિયા નર દારૂ પીને ગાડિયા છે હવે જેમ આવે પડે ખબર અમરો બા જિંદાબાદ પૂરેપૂરો ટેકાલો પડશે પાછો અરે પૂરેપૂરો અમે જીવતા બેઠા છોટની વાળા પણ કોઈ લેવા જેવા વગર આખું ઉપાડે લીધું છે ગોમ હો ને હો ભેગા રે ઈ કોઈ લેવા જેવા વગર નિરે ચા પાણી નાસ્તા હારું કરીને હો ને હો કરાવે ચા નાસ્તા હારું કરીને નિરે હો ને હો કરતા જાય છે એ જોદા હા પાગલ થઈ ગયો છે શું લ્યા એકલો ને એકલો બોલીને જાય જમા તો એકલો ને એકલો બોલાઈ રહ્યો થાય ને અરે પાગલ હું નથી છો મારા ભાઈ આ સોટની વાળા સરપંચ ની છા છે આખો ગામ ને ઉબાડે લીધું છે પેલા ઈ નથી ઉઘાતા નથી અમને ઉઘાબા જતા બસ અમારા નેતા આવા અમારા નેતા ઉલ્યા અમારા નેતા આવા અહીંયાની વાત તો છોડ તારા મોઢા ઉપર ચમ પોસ વાજ્યા છે તો છોડ ખાલી એક સંપલ નથી ગાતા એટલી જ બાચી રહ્યું છે એ ભમણી મત કે એ છો સીધું મને કે શું છો છે અરે આ તો કોક ધર્મ પુણ્ય કર્યું છે ને મેં એટલે બધી ગયો છું ને કા માર કાકો હા આવડી લોબી કોવાડે લઈને આવ્યા હતા એક હાથી તો ધર્યો સબી ગયો ને હોસ્પિટલ ભેગો થવું પડો એ વિચારું છું ખાવા પીવાનો જુગાડ ચો કરશો માર કાકો કોઈ ઘરે તો મને આપવા જીશે નહીં ખાવા પીવાની વાત હોય ને તો છોડને હું તને ખાવા પીવાનો ખર્ચો કઢાવી નાખું એમ તો એમાં જો પૂછવાની વાત આવે છે કનુદી સરપંચમાં ઉભા રહ્યા છે મેં 5 દાડા 5 દાર લીધા છે તારો પણ ગોઠવી આલો એમ હા તો હડો તે 5 દાડા લીધા છે તો હરી સોટ ની તો મહિનો પડ્યો છે તો પાછા 8,000 તો લઈ સર આવે કનુદી પાસે હાડ પાસે આપણે અહીંયા અત્યારે મીટિંગ છે તને પણ દોડાવું પો આઈડિયા ભલાઈના કામમાં ઢીલ છે નહીં
આ કનુદીભાઈ એટલે પૈસા આવે ચોથી નથી કોઈ કોમ ધંધો કરતો. પેલો 5 વર્ષ સરપંચ હતો બરોબર, અને એને હોસ્પિટલની ગ્રાન્ટ લૂંટી, ગૌશાળાની લૂંટી, કોઈ બનાવી નથી, સરકારને લૂંટી લીધા રાખે, એટલે એના પૈસા ખૂબ છે એના. હા ભલે એને સરકારને લૂંટી, હા સોટની સુધી ઓપે જ લૂંટશે એને. ભાઈઓ મારા વોર્ડમાંથી મને થોડોક ડાઉન લાગે છે, પણ એક વોટ ખાલી લાવવું જોઈએ નહીં. એમ લાગે છે રેડી ને, વોટ કે ખાલી ના લાવવું જોઈએ. સરપંચ સાહેબ, હા કોઈ બૈરું પીર જેવું છે ને હા તોય વોટ કરાવવાની જવાબદારી મારી. એમ હા, ના સારું કેવરાય તો બૈરાની ખબર છે કે નહીં તારો બૈરું સરપંચને વોટ આપશે કે નહીં? એ તો મને ખબર છે ને. તું તારા બૈરાનો ભાળ, મારો બૈરો વોટ દે લે ને તો હું છૂટા છેડા આવું છું. છૂટો છેડાની તો વાત મેલો ને તમે મને જીતાડવાની વાત કરો. મારે સરપંચ ગામમાં થાવું છે. મારા ઉપર તમે કો એટલા પૈસા ઉડાડો તો તમે મારા સરપંચ થવાનું સપનું રહી જશે. તમે નાશ ના મેળાવો બ્રો મગના. હા સરપંચ તમે આખો દાડો કૂતરાની ખોળ વઢેશો તો તમે મને શું જીતાડશો ઈ કહો. ભૂલા કોઈ આવવાનો આ ટાઈમ છે તમારો? તમે હાલથી કામ કરવા માંડ્યા. કાલે કીધું ને તો કે 9 વાગે મારી મીટિંગ ચાલુ થાય છે. સરપંચ સાહેબ, હા 1 મહિનો રહ્યો તો આવું ના હું આઈડી નું તો સરપંચ તો શું પણ સભ્ય નહીં બની ગયો આપણે તો. ચૂંટણી કેમ નહીં દીધા? તમારે જીતાડવા હારું કરીને તો આટલા મોડા આવ્યા છો. સરપંચ સાહેબ, હા આપણી ટીમમાં નવો મોણા લાય, આને ઓળખો છો તમે? હા ઓળખો તો ને. આને તો કોણ નથી ઓળખતો, આને તો આખો ગામ ઓળખે છે કે ભમરિયાનો છોકરો છે. આને ઓળખતા હોય તો રેડી. આ આપણી ટીમમાં આવ્યો છે ને તો આખું ગામ આપણા કબજામાં. સાચી વાત છે. હા છે તો નલાયક, હા પણ આખા ગામની ખબર છે હા કે ચોથી વોટ આવશે. એવું એમ? હા તો માઈને લાલથી કે મને હરાવી શકે. હવે તો આપણે આ ટીમમાં મેમ્બર આવી ગયો છે. આજથી આ પ્રચાર મંત્રી છે. ખાલી છૂટને દીધી છે. તું જેમ કહીને એમ કરીશ. હું દીવું તો છે ને દીવ તો એ હાલી દઈશું તને. સરપંચ સાહેબ, હા જો તમે મારા ઉપર એટલો વિશ્વાસ કરતા હો હા. તો સોટની જીતાડવાની આ ગેરંટી મારા ઉપર. પણ મોકો એમ કરવાનું. તું કહીશ કે કુવામ પડી પાવો તો કુવામ પડશું પ્રો, પણ મારે આ છૂટની જીતવી. વિચારી લો સરપંચ સાહેબ, મોકો એમ કરવો પડશે પાછો. એવી તો કદી જિંદગીમાં નથી. તારમાં ફેસલો લૂરો છું. હવે સોદા તું બોલ, મારે કરવાનું છે શું? કરવામાં તો સરપંચ સાહેબ કોઈ નાત બીજી કોઈ કરવાની થયેલી ખોદે મળો બોખલે કુએ આપણે મળી વાત કરશે. રેડી. સરપંચ સાહેબ, હા એકલા આવતો ભેચડિયા ને બીજા કોણ હોય છે ને જો વાત લીક છે ને હોમે વાળી પાર્ટી જીતી જી તો મારા ઉપર કોઈ નહીં. હા તો અહીંયા તો પણ મળશે, પણ આ શું કરવાનું ઈ તો કે હેડો તો હવે. કનુજી જિંદાબાદ કનુજી જિંદાબાદ અબકી બાર કનુ સરકાર, અબકી બાર કનુ સરકાર કનુજી તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी जिंदाबाद कनुजी तुम जिंदाबाद कनुजी जिंदाबाद कनुजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं कनुजी જિંદાબાદ कनुजी જિંદાબાદ कनुजी જિંદાબાદ कनुजी तुम आगे बढ़ो હમ તુમારે સાથ હે. कनुजी तुम आगे बढ़ो. हम तुम्हारे હલો મુળા ચો છે ભાઈ? હેડ સરપંચ ને મળી ના વારા. મોસો કરો આવીને તું એકલો દાવાની વાત કરતો હતો ને. મેં ચો તારા હારું કીધું તો ભાઈ, તો હું તો એક જ જ હટ આયરો આઈ હું વાટ જોઈને બેઠો તારી. હા રેડી તો આવું. સરપંચ શું કરવાના ઈ તો કે? તો હઈડ ખાલી માર ભેગો તું તો ખાલી મહિના 2 મહિનાનો જ ખર્ચો કાઢતો હતો. હું 500 વર્ષનો હવે હાટ વાળ છું. સરપંચ નો ઓલો પ્રચાર મંત્રી બની ગયો. ઈ ખૂબ તેજ મોણા છે. ઈ દેવી દેવી જગ્યાએ પૈસા નહીં વાપરે. ઈ હમદે વિચારીને પૈસા વાપરશે. હું એવી મોટી મોટી ફેંકીશ ને ઈ શું પણ એનો બાપે પૈસા આલશે મને. ઘણું મત ફેંક દે ને કે 220,000 આલજે કે નહીં, એથી આપણે રહી જાય છે બાદ. તે ફેંકીશ ને એ બધું હમદી વિચારી ફેંકશો ને આવા ફેંકવાનો કામ છે. હું ટેલેન્ટેડ આદમી છું. હેડ માર ભેગો. હવારે તો 100 રૂપિયા આલ્યા હતા તો આખો દાડો મોજ મોજ કરે એવી છે. મારા પૈસાની ખોણ બીજી ઘરી થઈ. સરપંચ સાહેબ, હા તમે 100 રૂપિયા લેતા કે નહીં? હા એની 20 જાફરી લાવી હતી. હા 2 મેં ગાધી, બીજા ગામ વાળાને ખવડાવી. હા ગાધા વગર તો કોણ વોટ આલે? એટલે ફોન તો તું ચીડ મેલ એટલે 2000 ફોન પે કરો. એટલી મોણા જાફરી ખવડાવે એટલે ખવડાવ દે. એ કોઈ ખોટ નહીં મારી જો કે નહીં તો 2000 ના 20,000 વસૂલ કર્યો પા તારા ભાઈથી. સાહેબ, હા 100% આપણે જીતવાના છે. હા કોઈના બાપની તાકાત નથી હા કે આપણને હરાવી શકે. સરપંચ સાહેબ, આ ચેનલ લઈને બેઠા છો. આપણે તો એકલા મળવાની વાત નથી સી.
આ તો આપણા ખાસ માણસ છે, કદી કોઈને વાત નહીં કરે. એમ હા અરે સરપંચ સાહેબ માણસો તો આપડા બધા ખાસ જ છે, પણ આ તો વાતો આપણે બેન એકલા કરવાની છે તી. કુલડી ગોળ ભાગે છે આમાં સમજ કેરો અમે કુલડીમાં ગોળ નહીં, અમે આખી કુલડી જ ફોડી નાખશે. તારે શું? હા, તને તારા 2000 રૂપિયા મળી ગયા તો પ્રચાર કર. હું પ્રચાર મંત્રી છું, હું કોઈ એમ કરવું પડશે. તમે બોલ શું કહેતો હતો? બોલે આઈડિયા બ્રો. સરપંચ સાહેબ મને તમારા ચૂંટણી લડવાનો તરીકો અધરો ના લાગ્યો. તને સારું ન લાગ્યું? આ કપડા બીજો તો રેડી નથી. શું હવે થેપાડો પહેરી ચૂંટણી લડો? પૈસા ખર્ચવામાં જો પાછો પડો. તમારે પૈસા જેટલા જોઈએ એટલા હાલો છો ને. સરપંચ દે હારા કપડા પહેરવાથી પૈસા ઉડાડવાથી ચૂંટણી ના દીધાય. હું માનું છું કે પૈસા ઉડાડવા પડે, પણ જોય જરૂર છે અહીંયા ઉડાડો. પૈસા તો તું કહીશ ને અહીંયા ઉડાડશું ભા, પણ આ ચૂંટણી મને જીતાડવાની તારે. સરપંચ દે તમે હારવાનું ટેન્શન મત લો. આ કોઈ તમે સભ્યની ચૂંટણી નથી લડતા, સરપંચની ચૂંટણી લડો છો. સરપંચ દે પેલો તો તમારા પાસે 4 ટાયર વાળી ગાડી હોવી જોઈએ, એમાં આપણે પ્રચાર કરવા જઈ શકો. અરે ગાડી તો એક ને 50 લાવો રે, પણ પ્રચાર તો કને કરવા જવાનો છે. હેડ તો થાય બ્રો. હેડ તો ઓલો અમરે પ્રચાર કરવા જાય છે. આપણે કોક નવું કરા ગાડીમાં તો. ઈ તો વાત રેડી છે. બીજું કો હવે શું કરવાનું છે? બીજું તો કોઈ નહીં સરપંચ સાહેબ, પણ હવારના વાતમાં ભાડો છો એક કાર્ય કરતા આપણે કોમનો નથી. આપણા કાર્યકર્તા તો રેડી છે. ઓય કોને મોતરવાનું તો ઓય મોતરે બા. ને સરપંચ જો એમ મોતરવાથી તો સરપંચ બનાવતું હોત ને તો અમે આટલી ઘડા મોતરી સરપંચ જ બન્યા હોત. અરે લલ્લુ, મારો કહેવાનો મતલબ એમ નથી કે ઉભો મોતરે મો કોણ એમ કરે. અરે ઓમ નોમ તો સરપંચ તમે મોય આવશે રા. હમણાં ઓય 2000 રૂપિયા લઈને જાય ને જાબરી નોમે, ઈ હમણાં ગામમાં જઈને પૈ કરીને પડ્યો હશે. અરે એક આધો એવો હશે, બધાય તો કોઈ નહીં હોય ને. અરે સરપંચ સાહેબ 1-2 નહીં, તમારી ટીમમાં તો 70% એવા છે લૂંટવામાં જ લઈ ગયા છે. અરે ખાલી તું મને નામ કે, ગદ્દારી કરે એવા માણસો મને પસંદ નથી, જેને ગોળેથી ઉડાડી. અરે સરપંચ સાહેબ તમે એક તો તેમાં બોલો ને હાલ ઉડાડવાની વાતો મત કરો ને. અત્યારે તો પતંગે ના ઉડાડતા, નકર 5 પદ્મસિંહ થઈ જાય. તમારે કોઈને ઉડાડવાની જરૂર નથી સરપંચ સાહેબ. તમે ખાલી કાર્યકર્તાને પૈસા દેવાનું બંધ કરો. મને પૈસા આલો તમે. હું છે ને સૌથી સારો કાર્યકર્તા બોલાવું કોલેજ થી. અરે ચંદા, ઈ કાર્યકર્તા હેર થાય પણ ઈ પૈસા વધારે લે છે ને. તો વફાદાર હોવા જોઈએ. એને બોલાવી લો, અને પૈસા તે તોડી નાખશું. અરે સરપંચ સાહેબ તમે તોડવાનું તો રેવા જો. લાખ રૂપિયા મને જો, હું એમ જ કોમ ફલાવી નાખશું. લે આ લાખ રૂપિયા તું છોકરા લઈને આય, સવારે મને મળ, હું સવારે ગાડી લઈને આવું ને આખા ગામમાં રેલી કાઢવી. એટલે હારો તો સરપંચ સાહેબ તો અમે હેડો સવાર ના આવો. હવે મળ્યા ને મને મારા હારા માણસો, બીજી વાર ના હું સરપંચની ખુરશી ઉપર બેસું. લે આ 20,000 રૂપિયા ને મોજ કર મારા રાજમાં. મોને જો તારા દિમાગ ને હો, 1 મહિનામાં મોન થી લૂટી શકતો ને, એટલે એક દાડામાં તે લૂટી આપા. લૂટ્યો જો હે ભાઈ, એને આ 5 વર્ષમાં જેટલું ગાધું છે ને એ બધું ગાટા બનો છે. હજી તો મારી ગેમ હવે ચાલુ કરવાની છે. હજી ક્યાં લૂટ્યો છે? મગના થઈ રહ્યું ભલા માણસ જો. ઓડી બીજી લઈને આયા કેમ આયા તો ગાળ કબી ને વાઢવા આયા તો મોઢું મારો તને ધાડ કાપે એવું લાગતું હતું. એવી રીતે કુવાડી હાથમાં પકડી જાય ને એવી રીતે તો લકડા કાપવા વાળા ધાડ કા વાઢવા જ લાગે છે. પણ તે લીમો આ ગામનો સરપંચ છું. તારા બેટા ચકુ ના ટુકડા કરાયો મે. અમરાજી जिंदाबाद अमराजी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.